આજે વિક્રમ સંવત 1847 જેઠ સુદ એકાદશીને દિવસે પિતા ધર્મદેવનો પંચભૌતિક દેહ છૂટી અક્ષરધામમાં દિવ્ય દેહને પ્રાપ્ત થયો. અયોધ્યામાં અનેક લીલાઓ કરી પ્રભુએ અનેક જીવોને મોક્ષ ભાગી બનાવ્યા. સમયનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે. આજ વિક્રમ સંવત 1848 કારતક સુદ 10મીને શનિવાર છે. ભક્તિ માતાને અમૃતમયી હરિગીતા સંભળાવી દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત કરી મોક્ષ અપાવ્યો. હે પ્રભુ, મેં માતાજી અને પિતાજીને દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત કરી દીધા છે. હવે જે કાર્ય કરવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એ અનંત જીવોના મોક્ષરૂપ કાર્યને આરંભવા માટે આ માયામય ઘર સંસારનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. મને આ ધરતી પર આસુરી સંપદાથી પીડિત લોકોને મુક્તિ આપવા અને ધર્મ સ્થાપન માટે વિચરણની તૈયારી કરવી પડશે. ભાઈ અને ભાભીને જણાવી દઉં જેથી તેઓ મારી ચિંતા ના કરે. નહીં, જો ભાઈ જાગી જશે તો મને જવા નહીં દે અને ગૃહત્યાગ કરવો મુશ્કેલ જ નહીં, અસંભવ થઈ જશે. સારું તો એ જ રહેશે કે હું અહીંયાથી ચૂપચાપ નીકળી જાઉં અને અનુકૂળ સમયે સંદેશો પહોંચાડી દઈશ. કદાચ આ જ યોગ્ય રહેશે. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. વર્ણિરાજ પધારો, વર્ણિરાજ પધારો.
આંખ અને અંતર્મન તમને ઓળખી લીધા છે. તમને મળીને હું ધન્ય થયો છું. હું તમારી પાસે યોગ વિદ્યા શીખવા માટે આવ્યો છું. અષ્ટાંગ યોગ. એ તો મુશ્કેલ છે વર્ણિરાજ. પરંતુ અસંભવ તો નથી ને? અસંભવ તો કંઈ જ નથી વર્ણિરાજ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 અંગ છે. એટલે જ યોગને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. આવો વર્ણિરાજ, શીખવાની શરૂઆત કરીએ. મહારાજનો સહજ સ્વભાવ હતો કે કોઈને દુખ્યો દેખી ન શકતા. પોતાનો સ્વભાવ તો કેવો કે વન વિચરણ દરમિયાન ગોદોહન માત્ર ક્યાંય રોકાતા નહીં. પણ મહારાજ એક સાધુને યાત્રિક, રોગી, પંડિત, દુઃખી જાણી તેની સેવામાં 2 મહિના સુધી રોકાય છે. રાક્ષસનું કલ્યાણ કરી નીલકંઠ વર્ણી વેંકટાદ્રીથી આગળ કાંચીપુરમ તરફ જાય છે. રસ્તામાં એક સાધુ બીમાર હાલતમાં જોવા મળે છે. સાધુરામ, આપ કોણ છો અને આમ રસ્તામાં કેમ પડ્યા છો? મારું નામ સેવકરામ છે. મને લોહીખંડ પેટ બેસણું છે. મારાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. તમે કોણ? અમારું નામ નીલકંઠ છે, પણ તમારી સેવા કરનારું કોઈ શિષ્ય મંડળ સાથે નથી? હતું, પણ હું બીમાર પડ્યો તેથી મને મૂકીને જતા રહ્યા. હું ભાગવતનું ભણેલું છું. મારી પાસે 1000 રૂપિયાની સોનામોરો છે, પણ સેવાનું કરનારું કોઈ નથી. રામેશ્વર બાજુ યાત્રા કરવા નીકળ્યો હતો, પણ રસ્તામાં માંદો પડ્યો છું. તમે જરા પણ ચિંતા કરશો નહીં. તમારી સેવા અમે કરીશું. ચાલો, હું તમને ટેકો આપું છું. આ સામે વડના વૃક્ષ નીચે તમને સુવડાવું. પણ એ વડમાં તો 1000 ભૂત રહે છે. ભૂતની ચિંતા તમે ન કરશો, તેને હું ભગાડી મૂકીશ. ચાલો, મારો હાથ પકડીને ઊભા થાઓ. પણ વર્ણી, મને નીચે ક્યાં સુવડાવીશ? કાંટા કાંકરા વાગશે. તમે થોડી વાર નીચે બેસો. ત્યાં હું આજુબાજુની વાડીમાંથી કેળના પાન લઈ આવું છું અને તમને કેળના પાનની પથારી કરી તેના પર સુવડાવીશ. તમારા કપડાં હું ધોઈશ, પથારી રોજ બદલાવીશ. તમે જરા પણ મૂંઝાશો નહીં. હવે મને ભૂખ લાગી છે. તું આ પૈસા લઈને બાજુના ગામમાંથી સીધું સામાન લઈ આવ. ભલે, લાવો, હું લઈ આવું છું. અને હા, તું વસ્તીમાં ભીખ માંગીને જમતો આવજે. અને હા, પાછો જલ્દી આવતો રહેજે. આજે મારી કમર બહુ દુખે છે.
કમર દબાવવી છે. ભલે. હવે કઈક પેટમાં ગયું. એલા, આ તું કઈ જમ્યો કે નહીં? આજે તો ગામમાંથી કાંઈ ભિક્ષા ન મળી. કાંઈ વાંધો નહીં, કાલે જરૂર ભિક્ષા મળી જશે. આપણે સાધુને તો તપ થાય એટલું સારું. હવે જરાક મારી કમર અને પગ દબાવી દે, હું થોડો આરામ કરું, પછી મને જગાડી દેજે. આજે આપણે અહીંથી નીકળવું છે. ભલે, જેવી તમારી મરજી. સેવકરામજી, સેવકરામજી, સેવકરામજી ઉઠો. હશ, હા, બહુ નિરાંત થઈ ગયો. હવે હું થોડો સ્વસ્થ થાઉં ત્યાં સુધીમાં તું તારા ભોજનનો પ્રબંધ કર. અને હા, આજે જરા વધારે પૈસા લેતો જજે. કેમ? આજે આપણા બંને માટે સીધું લાવવું છે? અરે ના ભાઈ ના, તને તો ગમે ત્યાંથી ભિક્ષા મળી જ રહે છે ને, પણ આજે ગામમાંથી શેર ઘી વધારે લેતો આવજે. કેમ? એક શેર વધારે ઘીનું શું કરવું છે? અરે ખબર નથી પડતી, આ માંદગીને કારણે મારું શરીર સાવ લેવાઈ ગયું છે. તે હવે પાછું લાવવું પડશે ને. મારે શેર ઘી પીવું છે, શેર ઘી. પણ સેવકરામજી, તમને શેર ઘી પચી જશે? અરે પચી જશે. તે મારી 2 મહિના સુધી ખૂબ સેવા કરી, મને સાજો કર્યો. હવે મારું શરીર ધીરે ધીરે પાછું મૂળ સ્થિતિમાં આવતું જાય છે. શેર ઘી પચી જશે. અને હા, તું તો ત્યાં જ જમતો આવજે, હો ને? ભલે સેવકરામજી, હું ત્યાં વસ્તીમાં જમતો આવીશ. આ કેવો સાધુ છે! મેં તેની કેટલી સેવા કરી, છતાં કોઈ દિવસ તેણે મને એમ ન કહ્યું કે મારી પાસે ઘણું ધન છે તો આજે તું આપણા બંને માટે જમવાનું લેતો આવજે. હું ક્યારેક તેની પાસે ભગવાનની વાતો કરું છું તો તેને જરાય ગમતું નથી. આને તો ગામ ગપાટા મારવામાં જ રસ છે. આ સેવકરામ નથી, શઠરામ છે. કરેલા કૃત્યને કંઈ જાણતો નથી. અમને તો ક્યારેક ભિક્ષા પણ નથી મળતી. અમે આખો દિવસ ભૂખ્યા રહીએ છીએ. બહાર જવાનું થાય ત્યારે પોતાનું 1 મણનું 1 પોટલું અમારી પાસે ઉપડાવે છે અને પોતે તો ખાલી હાથે ચાલ્યો આવે છે. અમારો સ્વભાવ તો કેવો કે ભાર નામે એક રૂમાલ પણ નથી રાખતા, અને આ તો મણેકનું પોટલું અમારી પાસે ઉપડાવે છે. હવે તો શેર ઘી પચાવે તેવો લઠ્ઠ થઈ ગયો છે. બીમાર હતો ત્યાં સુધી તો બરાબર, પણ હવે આવા કૃતજ્ઞનો ત્યાગ કરવો જોઈશે. એલા, આવી ગયો? આજે તો બહુ વાર લગાડી ને કઈ? હા સેવકરામજી, આ તમારું ઘી લેવામાં વાર લાગી, પણ હવે અમે તમારી સાથે નહીં રહીએ. કેમ એલા, શું થયું તને? અમે તમારી આટલી સેવા કરી છતાં તમે કોઈ દિવસ અમને ખાવા પીવાનું પણ પૂછ્યું છે? કોઈ માણસે જરાક ઉપકાર કર્યો હોય તેનો આભાર આખી જિંદગી માણસ ભૂલતો નથી. મેં તમને મરણ પથારીમાંથી બેઠા કર્યા છતાં તમને મારી કાંઈ જ પરવા નથી, અને સાધુ થઈને ધન રાખો છો? કર્યા કૃત્યને જાણતા નથી. માટે આજથી તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે. હાલ્યો તમારું સીધું સામાન, અને આ રહ્યા તમારા પૈસા. આપણે અહીંથી નોખા પડીએ છીએ. જય સચ્ચિદાનંદ. નીલકંઠ વર્ણી મનમાં હરખાતા હરખાતા ચાલ્યા જાય છે. અને એક દિવસ નીલકંઠ વર્ણીના ચરણ લોજ ગામની વાવે થંભી જાય છે. વિચરણ કરતા નીલકંઠ વર્ણીની પદયાત્રા હવે પૂર્ણ થઈ છે. સમગ્ર ભારતમાં 7 વર્ષ 1 માસ અને 11 દિવસ કઠિન વિચરણ કરી અનેકનો ઉદ્ધાર કર્યો. સંવત 1856 શ્રાવણ વદ છઠની સવારનો સમય છે. પનિહારીઓ
ગામની ગોંદરે આવેલ વાવમાંથી પાણી ભરવા આવે છે. વાવને કાંઠે કોઈ તેજસ્વી બાળા જોગીને જોઈ ત્યાંથી ખસવાનું મન નથી થતું. ત્યાં ગામમાંથી એક સાધુ વાવે પાણી ભરવા આવે છે. અમારી જિંદગીમાં આવા જોગી મેં નથી જોયા. શરીર તપે કરીને કૃશ થયું છે, પણ બ્રહ્મચર્યના દિવ્ય પ્રકાશથી કેવું ઝળહળે છે. કોણ હશે કે જે આ નાની ઉંમરમાં ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હશે? થોડી વાર રાહ જો. જો ધ્યાનમાંથી જાગૃત થાય તો પૂછી જો. હે દિવ્ય આત્મા, આપ કોણ છો? મારું મન ક્યારેય કોઈને જોઈને ખેંચાતું નથી, પણ આજે કોણ જાણે તમારામાંથી મારી વૃત્તિ પાછી વળતી જ નથી. આપને જોતા જ મારા સંકલ્પો વિરામ પામી જાય છે. હે દિવ્ય વિભૂતિ, આપ કોણ છો? લોકો આ દેહને નીલકંઠના નામે ઓળખે છે, પણ તમે કોણ છો? કોના સાધુ છો? તમે કયા સંપ્રદાયના છો એ જણાવો. મારું નામ સુખાનંદ સ્વામી છે. અમારા ગુરુનું નામ રામાનંદ સ્વામી છે. તેમણે રામાનુજાચાર્યજી પાસેથી દીક્ષા લીધી છે.